Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama राधारमण हरि बोल, जय जय 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 राधारमण जय जय राधारमण हरि बोल, जय जय राधारमण हरि बोल, जय जय राधारमण हरि बोल, 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 जय जय राधा गोविंद 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 बोल, जय जय राधा
હરિ બોલ 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 હરિ હરિ બોલ 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 બોલ હરિ બોલ હરિ બોલ હરિ
પ્રભુપાદ પ્રભુપાદ જય જય પ્રભુપાદ નિતાય ગૌરા હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ નિતાય ગૌરા હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ युग धर्म हरिनाम संकीर्तन की जय। श्रील प्रभुपाद महाराज की जय। अनंत कोटि वैष्णववृंद की जय। निताई गौर प्रेमानंदे हरि हरि बोल। ओम नमो भगवते वासुदेवाय। 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 नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठकी। ॐ ज्ञानमितिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकम्। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त श्रीराधाकान्त नमोस्तुते। तप्त काञ्चन गौराङ्गी श्रीराघवेश्वरी विशुभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि श्री गौर भक्तवृंद। हरे कृष्णा
कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। तो બધાનું હાર્દિક સ્વાગત છે। ઓછું આ રવિવારીય કાર્યક્રમની અંદર આપ સૌ ઉપસ્થિત મહાનુભાવો વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભગવાનના શુદ્ધ ભક્ત થઈ ગયા, જેણે ભગવાનને પ્રગટ કર્યા, ભગવાન પ્રગટ થઈને ભક્તને દર્શન આપ્યા। ભક્તોનું જીવન જ્યાં સુધી એના ગુરુની કૃપા ન ત્યાં સુધી જીવન ધર્યું આપી ગયું। અને એ કથા આજે આપણે સાંભળવાની છે કે કઈ રીતે ભગવાન પોતાના ભક્તોને પુષ્ટિ કરે છે। પુષ્ટિ એટલે એને ભક્તિનું કઈ રીતે વર્ધન કરે છે। અને આ જે રસ જે છે ને, રસ ભક્તિનો, જેને જીવનમાં આ ભક્તિનો રસ ચાખ્યો હોય ને, એને પછી સંસાર બધો મોળો લાગવા માંડે, એને સંસારમાં કાંઈ ન ગમે। બસ એ ભક્ત એ જ વિચાર કરતો હોય કે હું કઈ રીતે એવું કયું કર્મ કરું જેથી કરીને ભગવાન પ્રસન્ન થાય। એવા ભક્ત બિલ્વા મંગલ ઠાકુર થઈ ગયા। અને એ બિલ્વા મંગલ ઠાકુરે એવી ભક્તિ કરી કે સ્વયં આ સંસારની અંદર એમને જોઈ લીધું કે આ સંસારમાં આ આપણી આંખો જ છે ને પાપ કરવડાવે છે, ખોટી ખોટી જગ્યાએ દ્રષ્ટિ નાખે છે। એટલે બે સોય લઈ અને શું કર્યું, પોતાની જાતે જ પોતાની આંખો ફાડી દીધી। એ બે સોયો લઈ અને ફોડી દીધી આંખોને। કોઈ કરી શકે? કોઈની તાકાત છે? પણ એવા ભક્ત થયા કે આ વસ્તુ મને સંસારમાં બંધનમાં નાખાવે એવી વસ્તુ છે। એવા ભક્તનું ચરિત્ર કે ઊંચા કુળમાં બ્રાહ્મણ પરિવારમાં એ ભક્તએ જન્મ લીધો તો, પણ ખોટી સંગતિના લીધે એક સ્ત્રીની અંદર આસક્ત થઈ ગયા અને પોતાનું જીવન બરબાદ કરી દીધું। બહુ ઊંચા પરિવારમાં બિલ્વ મંગલ ઠાકુર થઈ ગયા અને એમનું જીવન ચરિત્ર આવે છે કે નાનપણથી બિલ્વ મંગલ ઠાકુર સારા પરિવારમાં મોટા થયેલા। નાનપણથી એમના ઘરમાં વેદ વચાતા, સાધુ સંતો આવતા, ભગવાનની કથાઓ થતી, પણ એમને ભક્તિ ન ઉતરી, હૃદયમાં ભક્તિ ન આવી। સમય આવે ત્યારે માણસના જીવન જ્યારે સમય આવે અને સમયની રાહ જોવી જોઈએ, અને સમય આવશે એટલે ફલીભૂત થઈ જાય। જેવી રીતે તમે એક આંબાનું વૃક્ષ વાવો, પણ નાનું હોય તો એમાં ફળ ન આવે, પણ તમારે રાહ જોવી પડે। રોજ એને પાણી સિંચવું જોઈએ, રોજ એની અંદર ખાતર નાખવું પડે સમયસર, એને સૂર્યપ્રકાશ દેવો જોઈએ। ત્યારે ધીરે ધીરે 2 વર્ષે 3 વર્ષે ને 5 વર્ષ થાય એટલે એમાં મોર આવે, નાની નાની ગોટલી કેરીઓ આવે, ધીરે ધીરે એનો વિકાસ થાય અને એ કાચી કેરી, અને જ્યારે એને પાડીને તમે એને ઘઉંમાં મૂકો, બાજરીમાં મૂકો, એટલે એ જ કેરી એ બાજરીના સંગથી એ કેરી કેવી બની જાય? ખાટી હતી એ
મીઠી બની જાય છે. બસ એવો પ્રોસેસ, એવી આ ભક્તિની ધારા છે કે જ્યાં સુધી આપણે આ જગતમાં રહીએ છીએ, પણ જો સારી સંગતિમાં, સારા સંપર્કમાં આપણે જો નહીં રહીએ તો આપણું જીવન પણ બહુ બેકાર બની જશે. જેવી રીતે ઓલા આંબાના વૃક્ષને, છોડને ધીરે ધીરે મોટો કરવામાં આવે, એમાં પાણી નાખવામાં આવે, એવી રીતે આ ભક્ત પણ રોજ દર રવિવારે આવી અને એને ભગવાનની કથા સાંભળવી જોઈએ. જે પાણી આપો છો ને એ ભગવાનની કથા છે. અને 2 મહિને 3 મહિને અંદર શાસ્ત્ર કે છે કે 4-5 મહિને કે વર્ષમાં 1 વાર 2 વાર ભગવાનના ધામમાં જવું જોઈએ, ભક્તોના સંગમાં. વૃંદાવન, ગોકુળ, મથુરા, દ્વારકા એ શેના સમાન છે? ખાતરની સમાન છે. જ્યારે તમે ત્યારે ભગવાનના ધામમાં દર્શન કરવા જાઓ એટલે ભગવાનના ધામમાં એટલી શક્તિ છે, કણ કણની અંદર તમારા ચરણ જ્યારે ભગવાનના ધામમાં પડે ને એટલે તમારી અંદર શક્તિ આવી જાય, હજારો ગણી શક્તિ ભક્તિ કરવાની. એટલે બધાએ ભગવાનના ધામમાં જવું જોઈએ. પણ લોકો, સંસારના માણસો, કામી, ક્રોધી, ઈર્ષાળુ લોકો, આવા લોકોને, પાપી તાપી માણસોને જ્યારે ભગવાનના ધામમાં લઈ જઈએ ને, આજે હું ચોખ્ખી વસ્તુ કહું છું કે જ્યારે એ લોકોને લઈ જઈએ તો કે અહીંયા ખાવાનું સારું નથી, અહીંયા રહેવાનું સારું નથી, અહીંયા તો બાથરૂમ સારું નથી. અરે આવા ભોગ કરવા તું અહીંયા આવ્યો છે, તું તપસ્યા કરવા આવ્યો છે ભગવાનના ધામમાં, ભગવાનની કૃપા લેવા માટે આવ્યો છે, અને આવી માઇક વસ્તુઓ, સડેલી વસ્તુઓને તું અહીંયા પણ ભોગ કરે છે. કેટલું મોટું દુર્ભાગ્ય કહેવાય એ જીવાત્માનું કે આવા ગુરુ એને ભગવાનના ધામમાં લઈ જાય તો એને પણ લોકો ગાળો બોલતા હોય છે. આવી દશા છે. એટલે કે છે કે ભગવાનના ધામમાં તમે જ્યારે પગ મૂકો ને તો તમારા શરીરની અંદર, રોમ રોમની અંદર હજારો ગણી ભક્તિ વધી જાય. તમને ભક્તિ કરવાનો આનંદ આવે. ભગવાનના ધામમાં ભગવાનની અને રાધા રાણીની ન હોય ત્યાં સુધી ભગવાનના ધામમાં નથી જતો કોઈ જીવાત્મા નહીં જતો. બહુ કૃપા હોવી જોઈએ, ન કે બધા લોકો ન જતા રહે. કોઈ વર્ષમાં 2 વાર જાય, કોઈ 3 વાર જાય, કોઈ 5 વાર જાય, કોઈ દર પૂનમે જાય. દર પૂનમે લોકો મુંબઈ થી ક્યાંથી લોકો જાય છે. 1500 કિલોમીટરનો પ્રવાસ દર મહિને જાય છે. પણ અમુક માણસો, એવા માણસો ફૂટેલા હોય કે આખું જીવન જતું રહે પણ ક્યારે વૃંદાવનના દર્શન નથી કરી શકતા. એના ભાગ કેટલા ફૂટેલા કહેવાય. કેટલું મોટું દુર્ભાગ્ય કહેવાય કે જેણે આ સૃષ્ટિની રચના કરી, જે આ જગતમાં આવીને એવા દિવ્ય દિવ્ય કર્મ કર્યા, દિવ્ય દિવ્ય લીલાઓ કરી, પણ મારું એટલું દુર્ભાગ્ય છે કે તમારા ધામમાં હું નથી જઈ શકતો. ક્યારે કૃપા કરશે? હે રાધા રાની કૃપા બનાએ રખના, મારી પર કૃપા કરજો, આશીર્વાદ દેજો. જ્યારે ભગવાનની કૃપા હોય ત્યારે એને વ્રજ વૃંદાવન ધામ મળે, ત્યારે એને દ્વારકાનાથના દર્શન થાય, ત્યારે એને ડાકોરના રણછોડરાયના દર્શન થાય. ન કે નજીક હોય તોય લોકો નથી કરી શકતા. અરે હરિદ્વારમાં ગંગા નદીના તટે પણ રહેવા વાળા માણસો ક્યારે ગંગામાં સ્નાન ન કરતા હોય, ક્યારેય નહીં, કારણ કે એનું ભાગ્ય જ નથી. અને લોકો દૂર દૂરથી અમેરિકા, લંડન, જાપાન એમાં વિઝા કાઢીને લોકો એ ગંગામાં સ્નાન કરવા આવે છે. અહીંયાના લોકો બહાર દેશ જાય અને એ લોકો આવી દિવ્ય ધરતી પર આવે છે કે આવી ભૂમિમાં અમને આવવાનું છે. એટલે કપાળ શું છે? ભમરો માણસને. કેટલું મોટું દુર્ભાગ્ય કહેવાય. આવી અનમોલ મણી મળ્યો છે, અનમોલ રત્ન મળ્યો છે. કેવી રીતે હું એને ભક્તિમાં વર્ધન કરું? કેવી રીતે મારી ભક્તિ વધે, ભગવાનમાં પ્રેમ વધે, ભગવાનમાં આસક્તિ વધે, સ્નેહ વધે?
અત્યારે આસક્તિ ઘરમાં લાગેલી છે, ઘર છૂટતું નથી. કોઈને ધંધો નથી છૂટતો કે મારો બિઝનેસ. હરેક વસ્તુમાં માણસ આસક્ત થઈ ગયો છે. અને એ વસ્તુ પણ બહુ અઘરી છે, સહેલી નથી, એ પણ અઘરી છે. ધન કમાવું, ઘર બનાવવા, ગાડીઓ લાવી સહેલું છે? 15 કલાક કામ કરે લોકો, ગધેડાની જેમ મહેનત કરે, જૂઠું બોલે, ચોરી કરે, પેટ કાપે, ગળું કાપે, કેટલી મહેનત છે ત્યારે આવે. જિંદગી મહેનત કરવી પડે. 25 વર્ષ મહેનત કરે, બંગલામાં છે. જ્યારે મહેનત કરે અને મહેનત કરીને બંગલો તો બનાવે અને અઠવાડિયા પહેલા મુહૂર્ત કરવાનું હોય ને એટલે ઢળી પડે કે અટકાયું બાપડા, અટકાયું. અને આદમીઓને જ અટકા, બૈરા નહીં આવતા. હવે જોવું જ જોઈ લેજો. આખા બધું ટેન્શનો, બૈરાને કોઈ ટેન્શન જ ના હોય. બહેનોને બીજાને ટેન્શન આપે. તો એ વૃક્ષની અંદર જળ નાખે, એને સૂર્યપ્રકાશ આપે, એટલે કે એને માળા કરે ને જ્યારે, તો આ ભક્તિનું વર્ધન થાય છે માળા કરવાથી. આ વસ્તુ છૂટી ગઈ. જપ કરવાનું, દર્શન કરવાનો, ભગવાનના ધામમાં જવાની, સાધુઓની સંગતિ અને ભાગવત કથા શ્રવણ કરવાનું, આ બધી વસ્તુઓ તમારા જીવનમાંથી છૂટી ગયો અને એમાંથી રસ નીકળી ગયો, તો સમજી લેજો કે તમારું જીવન ફેલ થઈ ગયું છે, કાંઈ કામનું નથી રહ્યું. પણ આ વસ્તુઓમાં ધીરે ધીરે તમને આનંદ આવે છે. ભગવાનના નામ લેવામાં, ભગવાનની કથા સાંભળવામાં, ભગવાનના દર્શન કરવામાં આનંદ આવે, તો સમજી લેજો કે તમારી ભક્તિ દિવસે દિવસે વધે છે. અને કંટાળો આવે તો સમજી લેજો કે કાંઈક ખામી છે, કંઈક આપણામાં દુર્ગુણ આવી ગયા છે, એટલે મને ભગવાનની કથામાં કંટાળો આવે છે, રુચિ નથી. બિલવા મંગલ ઠાકોર, એમને ભક્તોના સંગ નહોતો, ગુરુની કૃપા નહોતી, એટલે એ બિલવા મંગલ પાપમાં લાગી ગયા. પિતાએ લગ્ન કરાવી દીધા અને લગ્ન કરાવીને કે ચલો ભાઈ છોકરો સુધરી જશે. પણ એક સમયની ઘટના કે પરિવારમાં તો સારા રહેતા હતા, પણ કોઈ ખોટા વ્યક્તિના સંગમાં રવાડે ચડી ગયો અને એમનું જે ગામ હતું ને, એ ગામને ઓલે પાર નાચવા વાળી સ્ત્રીઓ હતી, જેને કહેવાય ઉલટા સ્ત્રીઓ. પણ એમાં આ જે સ્ત્રી જેનું નામ હતું સ્ત્રીનું નામ ભૂલાઈ ગયું. એ સ્ત્રી પણ છે ને, એનું નાચવાનું કાર્ય હતું, પણ જેવા બિલવા મંગલે એ સ્ત્રીને જોયું, રત્ના એનું નામ હતું, અને એની અંદર આસક્ત થઈ ગયો બિલવા મંગલ. બંને જણા એકબીજામાં એટલા આસક્ત થઈ ગયા કે જેમ કોઈ ભક્તને ભગવાન પ્રત્યે અનન્ય પ્રેમ થઈ જાય, એ રીતે આ બિલવા મંગલને ચિંતામણીનું નામ હતું, ચિંતામણી એ સ્ત્રીની સાથે એટલો પ્રેમ થઈ ગયો કે એને સંસારમાં બીજી કોઈ વસ્તુ ન દેખાય. અને જ્યારે નદીના ઓલે પાર જવાની કોઈ પણ કામ હોય ને, તો બિલવા મંગલ કે હું કરીશ, એના પિતાને. આવી રીતે બિલવા મંગલ રોજ સવારથી લઈને સાંજ સુધી એ ચિંતામણી પાસે જતા રહેતા, અને એ રસ એવો આવે એને વાતો કરવામાં, એને મળવામાં, અને એને અનન્ય પ્રેમ કરવા માંડ્યા.
પણ હતી એક ઉલટા સ્ત્રી, અને એ સ્ત્રીએ પણ એક સંકલ્પ કરી દીધો કે હવે હું કોઈ પણ પુરુષ પાસે નહીં જાઉં અને કોઈને નહીં બોલાવું, હું માત્ર બિલ્વા મંગલને જ બોલાવીશ. એને સ્નેહ થઈ ગયો અને બિલ્વા મંગલ એને ખુશ કરવામાં રાત દિવસ એક કરીને મહેનત કરીને જે ધન કમાઈને એ બધું ત્યાં આપી દેતો. એટલો પ્રેમ એને ચિંતામણી સાથે થયો. રોજનું આ કાર્ય જ્યારે એના પિતાને ખબર પડી, કારણ કે આજુબાજુવાળા લોકો, ગામના લોકો, બધા લોકો વિચાર કરે અને કહે કે તમારો દીકરો તમે સંભાળી લો, કે દિવસે દિવસે એવો સમય આવશે ને કે પછી તમારે મોઢું નીચું કરવું પડશે, કારણ કે તમે બ્રાહ્મણ પરિવારના છો, ઊંચા પરિવારના. બિલ્વ મંગલ બે દિવસ, ત્રણ દિવસ સુધી ત્યાં જ એ સ્ત્રીની પાસે રહેતા અને બંને જણા સ્નેહ ભરી વાતો કરે, પણ સાથે સાથે એ ચિંતામણી છે ને પ્રભુની પણ વાતો કરતી, ભગવાનની પણ વાતો કરતી. સમય જતો ગયો ત્યારે બિલ્વા મંગલના પિતાજીને જ્યારે આ વાતની ખબર પડી, બહુ દીકરાની અંદર, કારણ કે એકનો એક દીકરો હતો અને ઊંચા પરિવારમાં જન્મ લીધો અને આવી દશા, ત્યારે દીકરાના વિરહમાં પિતાએ શું કરી દીધો? શરીરનો ત્યાગ થઈ ગયો, મરી ગયા બિલ્વા મંગલના પિતાજી. પણ બિલ્વા મંગલ ક્યાં છે? ચિંતામણી પાસે, નદીને પેલે પાર. ત્યારે એમની પત્ની જે સતી સ્ત્રી હતી, જે કોઈ પણ પર પુરુષની અંદર જેનું મન નહોતું અને માત્ર પોતાનો ઘર પરિવાર ચલાવવામાં જે સ્ત્રી હતી, એની પાસે જાય છે મળવા માટે. બહુ આંધી તુફાન, કારણ કે વરસાદનો સમય હતો, અને એ સ્ત્રી આજે ચિંતામણીનો ઘરનો દરવાજો ખખડાવે છે અને બે હાથ જોડે છે. બે હાથ જોડીને કહે છે કે તમારું નામ ચિંતામણી છે? કે હા, મારું નામ ચિંતામણી છે. કે હું તમારી પાસે કાંઈક માગવા આવી છું. મારી પાસે એક ઉલટા સ્ત્રી પાસે દેવા માટે શું હોય, પણ તું જે માગીશ હું આપીશ. કારણ કે મને એવું લાગે છે કે તું કોઈ સતી સ્ત્રી છે. ત્યારે એની પત્ની કહે છે કે મારા પતિદેવ રોજ અહીંયા આવે છે, આજે હું એને માગવા આવી છું, તમે મને આપો. ત્યારે ચિંતામણીને અંદર હૃદય બહુ દુઃખ લાગ્યું કે હું તો એક ઉલટા સ્ત્રી છું, ન જાણે મેં કેટલા લોકોના ઘર બગાડી દીધા. ત્યારે રડવા માંડી ચિંતામણી અને એના ધણીને કહે છે કે જા, તારે પત્ની આવી છે અને તારા પિતા નીચે પથારી પર છે, એને અંતિમ સંસ્કાર કરવાના છે. હું નહીં જાઉં, હું કોઈને ઓળખતો નથી, કોઈ મારા બાપા નથી, કોઈ મારી પત્ની નથી, કોઈ મારો સમાજ નથી, મારી માટે તો તું જ છે. એટલો આસક્ત, જેટલા આ સંસારમાં આસક્ત હતા બિલ્વા મંગલ, એટલા જ આસક્ત, એનાથી પણ હજારો ગણા એ ભગવાનમાં આસક્ત થશે. હવે એમનું જીવન એટલું પરિવર્તન થઈ જશે ને. એ બિલ્વા મંગલ ચિંતામણીને કહે છે કે હું કોઈને ઓળખતો નથી. ચિંતામણી કે તારી માટે હું મરી ગઈ, જો તું આજે નહીં જાય ને તો ક્યારે મારા ઘર આંગણે ઉમરામાં પગ ન મૂકતો. આવા કડવા વચનો જ્યારે કીધા ને, ગમે તેમ ઓલાને હૃદયમાં બહુ દુઃખ થયું. હું જાઉં છું, પણ સાંજ પડતા પડતા હું આવી જઈશ, સાંજ પડતા પડતા હું આવી જઈશ. આ જગતમાં કોઈ એમ કે ને કે સ્ત્રીને પુરુષ પ્રેમ કરે છે, એ પ્રેમ જાજો નથી રહેતો. પ્રેમિકા પ્રેમ કરતા હોય એ પણ જાજો નથી રહેતો. તમારે જોઈ લેજો, પતિ પત્ની કોઈ પણ પ્રેમ જાડો જોઈને સ્વભાવ આવે છે કે નહીં, જોઈ લેજો. પણ આ બિલ્વા મંગલ એટલો સ્નેહ
અને પુરુષ એક બીજા વગર ન રહી શકતા, બસ એકબીજાની સામે જોઈ અને વાતો કરતા. ત્યારે બિલ્વા મંગલ જાય છે, પિતાના અગ્નિ સંસ્કાર કહીને. સાંજે આપણે અઠવાડિયું તો બેહવું પડે ને હાથરે, પણ આ ના પાડે છે કે હું નહીં રહું, હું જાઉં છું. અરે ઉભા રહો. એટલું વાવાઝોડું, આંધી, વીજળીના કડાકા અને બધું આખું વાતાવરણ સ્તબ્ધ થઈ ગયું, બધું બંધ. તમે જુઓ ગામડાની અંદર જ્યારે બહુ વાવાઝોડું વરસાદ આવે એટલે આપણે કે પાણી આવે, પછી કોઈ બહાર જાય, ખેતરમાં કોઈ ન જાય. ભલે પાક તણાઈ જાય કે ઢોર તણાઈ જાય, ગમે તે થાય, આપણો જીવ બચે તો સારું. પણ અહીંયા એટલી બધી નદી વહી રહી છે, કોઈ નાવિક નથી, અને બિલ્વા મંગલ દોડે છે ચિંતામણીને પ્રાપ્ત કરવા માટે. બિલ્વા મંગલ દોડી રહ્યા છે. ક્યાં? હા ચિંતામણી. એના વિરહમાં કપડાનો કોઈ ઠેકાણો નથી. ગટરોમાં જતા રહે, ગંદી વસ્તુઓમાં જતા રહે. અને જંગલમાંથી જ્યારે જોયું તો નદી પાર કરવાની છે, પણ કોઈ છે નહીં. હવે શું કરે? તરતા આવડતું નથી. એટલી મોટી નદીમાં કેવી રીતે તરે? પણ એની પત્ની પણ છે ને પાછળ આવે છે. એની જે ઘરે જે પત્ની હતી ને એ પણ પાછળ આવે છે કે સ્વામી ઉભા રહો, આવી સ્થિતિમાં ન જાઓ. કારણ કે 12 દિવસ સુધી ઘરની બહાર કોઈ નીકળે નહીં, જેના ઘરમાં પિતાજી મરી ગયા હોય તો. ત્યારે એમની પત્ની તો સતી સ્ત્રી હતી. અરે મારા ધણી મરે એ તો એને તરતા આવડતું નથી, એના પહેલા હું મરી જાઉં, કારણ કે મારે વિધવા થઈ નથી મરું, હું સુહાગન થઈને મરીશ. અને એની પત્નીએ કૂદકો મારી અને જળમાં પડી ગઈ. ભક્તો, જ્યારે કોઈ પણ જીવાત્મા જળમાં પડે ને એટલે એનો આત્મા છે ને ભારે છે. આપણા શરીરનું વજન એટલું નથી જેટલો વજન આત્માનો છે. ભલે સૂક્ષ્મ છે, દેખાતો નથી, પણ આત્મા બહુ વજનશીલ છે. એટલે કોઈ સજીવ વ્યક્તિ જેમાં આત્મા છે અને એ જો પાણીમાં ડૂબે ને તો નીચે જતો રહે. જોયું છે? કોઈ માણસમાં જીવ હોય અને પાણીમાં જેવો ડૂબે ને એટલે માણસ પાણીની અંદર જતો રહે, પણ એમાંથી આત્મા ઉડી જાય એટલે મળદું બહાર આવી જાય ખાલી. આ જુઓ, આત્મા કેટલો વજનશીલ છે, આત્મા કેટલો સૂક્ષ્મ છે, અને આત્મામાં કેટલી બધી શક્તિ છે. તમે એ પત્ની અંદર શ્વાસ હતા ત્યાં સુધી પાણીમાં ડૂબી રહી, અને શ્વાસ જેવા નીકળી ગયા એટલે લકડાની જેવું લકડું થઈને તરતું તું સીધું. અને બિલ્વા મંગલને તરતા નહોતો આવડતો. ભલે મરી જાઉં, પણ આજે હું ચિંતામણીને પ્રાપ્ત કરીને રહીશ. અને એ જેવું ધમકું માર્યું અંદર નદીમાં, તરતા આવડતું નહીં, ગમે તેમ કરીને એ નદીને પાર કરવા જાય છે, પણ એ મરવા જઈ રહ્યો છે, કારણ કે એને તરતા આવડતું નહોતું. અને અચાનક જ ઓલું જે મળદું હતું ને એની પત્ની, એ પત્નીને ઉપર એ માણસ બેહી ગયો કે આ કાંઈક લકડું તરતું આવે છે, પણ લકડું નહોતું, એની પત્ની હતી બિલ્વા મંગલની. અને જેવી એ પત્ની ઉપર એ ઊંધી હતી, ઉલટી હતી, એના ઉપર બેહી ગયો. લકડા જેવું લકડું થઈ જાય, માણસ મરે એટલે ખુલી જાય. અને બે હાથથી શું કરે છે? નદીને પાર કરી દીધી. અને જ્યારે નદીને પાર કરીને એ બિલ્વા મંગલ જઈ રહ્યો છે, પણ એટલી આંધી, વીજળીના કડાકા અને ધૂમધામ પેલું એટલે બધા લોકો ઘરમાં બધા પુરાઈ ગયા. રાતના 12-1 વાગ્યો હોય ને આટલા અવાજમાં કોણ સાંભળે? નીચે ઊભો દરવાજા ખખડાવે પણ કોઈ સાંભળે નહીં. હવે કરે શું? ત્યારે બિલ્વા મંગલ જોવે કે ઉપરની બારીનો દરવાજો તો ખુલ્લો છે. લાવો ઝાડ ઉપર ચડી, અને ઝાડ ઉપર ચડીને એના અંદર કૂદકો મારીને જતો રહું. જેવો ઝાડ ઉપર ચડ્યો પણ એ બારી સુધી પહોંચાય નહીં. હવે કરે શું? ત્યારે જોયું તો ડાળી પર એક દોરડું લટકતું હતું, પણ દોરડું નહોતું, એનો કાળ હતો, અજગર હતો. અજગર, સાપ, બહુ મોટો અજગર વીંટાળેલો હતો, અને એની પૂંછડી લટકતી હતી. અને ઉપર ડાળીમાં એ અજગર ગોળ ગોળ વીંટેલું હતું. અને એટલો મોટો સાપ જ્યારે હતો
ત્યારે બિલ્વા મંગલને લાગ્યું કે આ મારી ચિંતામણીએ દોરડું લગાવેલું છે મારા માટે, કારણ કે મેં કીધું તું કે હું સાંજે આવીશ એટલે મારી માટે જ કાંઈક લકડું મૂક્યું હશે. ઓલી પત્ની હતી ને, અને મારી માટે આ રેશમની દોરી મૂકી છે. રેશમની દોરી નહોતી, એ તો કાળ હતો, કાળ. જોવો, આવો પ્રેમ કોઈને નહીં કર્યો હોય, પણ આવો પ્રેમ આ બિલ્વા મંગલે ચિંતામણીને કર્યો છે. દોરું પકડી એટલે કે સાપને પકડી અને જેવો ધમકો માર્યો, આજ આવ્યો તો આખું ઘર થઈ ગયું ચિંતામણીનું, આખો ખરાબ. જે માણસ ગટરમાં આપણે કેવો થાય, આવો બિલ્વા મંગલ. પેલા અજવાળનું હતું, કાંઈ લાઈવ નથી, પણ જેવું દીવડું ચાલુ થયું ને, કાચનું એ ચાલુ કર્યું. જેવો પ્રકાશ કર્યો તો કોણ દેખાય, કો કાળો કાળો તો જોયું શું ને, અરે બિલ્વા તું આવી દશામાં, અરે આટલો બધો વરસાદ આવે છે, વાવાઝોડું છે, અને આવી દશામાં તું અહીંયા કેવી રીતે આવ્યો? અને દરવાજો તો બંધ હતો, ઘર બંધ હતું, તું આવ્યો કેવી રીતે? અરે તે તો રેશમની દોરી મેલેલી હતી કે મારો બિલ્વા આવશે તો એમાં લટકીને આવશે. અને જેવું ફાનસ નજીક કર્યું, હાય રામ, આ છે શું? આ અજગર છે, સાપ છે, અને તું કાળને માથા પર લઈને તું અહીંયા આવ્યો છે? પણ તું નદીને કેવી રીતે પાર કરીને આવ્યો? ત્યારે જોઈને ત્યાં જોવે છે ને ફાનસ કરીને, કારણ કે એની પત્નીને તો ચિંતામણી તો જોઈ હતી ને. અને જેવું એ કે લકડું તરતું હતું, તે લકડા પર બેસીને આવ્યો ને જેવું ઊંધું કર્યું તો કોણ હતું? બિલ્વા મંગલની પત્ની હતી. હે ભગવાન, આ કોણ છે? જો આ તારી પત્ની છે. એક મળદા ઉપર તું બેસીને આવ્યો, તને જરાય ડર ન લાગ્યો? તને મરવાનો ડર ન લાગ્યો? અરે હાડ માસમાં તું આટલો બધો આસક્ત થઈ ગયો છે. જેમ વિદુરજીએ ધૃતરાષ્ટ્ર મહારાજને ઉપદેશ આપ્યા હતા, વેદોના એક એક ઉપદેશ આજે ચિંતામણીએ આપ્યા છે. અને ચિંતામણીએ એવા એવા ઉપદેશ આપ્યા કે આ શરીરમાં, આ હાડ માસના કોથળામાં તું આટલો બધો આસક્ત થઈ ગયો કે તને કાંઈ ન દેખાણું? શરીરમાં છે શું? આ બ્રહ્માજીએ આ પૂતળું ઘડી દીધું છે સ્ત્રીઓનું. આની અંદર વાળ છે, આના શરીરની અંદર લોહી છે, હાડકા છે, મજ્જા છે, માંસ, માટી છે શું આની અંદર? પણ એની ઉપર એક ચામડી, એક કવર લગાવી દીધું છે. આ શરીરમાં કાંઈ નથી. કે છે કે આ શરીરની અંદર વાળ, હાડકા, માંસ, મજ્જા, પિત્ત, કફ, મળ, મૂત્ર, આનાથી આ શરીર આખું ભરેલું છે કે નહીં? પણ ઉપર ચામડી ખાલી એક પરફેક્ટ ગોઠવી દીધી છે, એટલે માણસ માણસને પ્રેમ કરે કે તારા વગર નથી રહી શકતો. શું છે આ શરીરમાં? પણ આ સંસારનો માણસ એની અંદર આસક્ત થઈ જાય છે. ચિંતામણીના એક એક ઉપદેશ આજે બિલ્વા મંગલના હૃદયમાં ઉતરી રહ્યા છે, અને બિલ્વા મંગલ એક એક ઉપદેશ આજે સાંભળી રહ્યા છે. ચિંતામણીના એક એક ઉપદેશ કે લોકો આ સંસારમાં સ્ત્રીમાં આસક્ત થાય, કોઈ પુરુષમાં આસક્ત થાય, પણ આ શરીરમાં છે શું? આ બધી વસ્તુઓ છે જે ગણાવી. હવે આ બધી વસ્તુઓને ભેગી કરીને ઉપર ચામડું મૂકે કે હવે હું આને પ્રેમ કરું છું. અલગ અલગ કરો, પછી કોઈ કે પ્રેમ કરો. વાળ એક બાઉલમાં મળ, એક બાઉલમાં મૂત્ર, એક બાઉલમાં લોહી, એક બાઉલમાં હાડકા, અલગ અલગ. કે આ એને અલગ કર્યું છે, એને પ્રેમ કરો. બધું ભેગું કરી એક શરીર બનાવી દીધું. એટલે લોકો આ શરીરમાં આસક્ત બની ગયા. પોતાનું લક્ષ્ય જે જન્મો જન્માંતરથી છે એ માણસ ભૂલી ગયો. આવા ઉપદેશ જ્યારે બિલ્વા મંગલના હૃદયમાં ઉતર્યા ને, આખી રાત એ ઘરના નીચે બેઠો બિલ્વા અને ચિંતામણીને હે ચિંતામણી, મારા માતા છો, ગુરુ છો,
તમે મને સાથ આપ્યો. આજ સુધી હું જગતમાં ભટકતો હતો, પણ તમારા દ્વારા મને આજે ઉપદેશ મળ્યો. જેમ તોરલે આપ્યો તો, કોણે આપ્યો તો? જેસલને આપ્યો તો. એમ તમે પણ મને આપ્યો છે, અને આજે મારું જીવન સુધરી ગયું. આ 900 વર્ષ પહેલાની ઘટના છે. 11મી સદી, 1000 વર્ષ પહેલાની ઘટના છે. અને બિલ્વા મંગલ એ કલકત્તાની ઘટના છે આખી. આ બિલ્વા મંગલ ઠાકુરે એવું સુંદર ગ્રંથ લખ્યું છે. એ આંધળા થઈ ગયા હતા, પણ તો એને એવા ગ્રંથો લખ્યા છે, જેમાં સર્વશ્રેષ્ઠ ગ્રંથ હોય ને કૃષ્ણ કર્ણામૃત. જે કૃષ્ણને કર્ણને, જે કૃષ્ણના કાનને અમૃતની સમાન લાગે એવું કૃષ્ણ કર્ણામૃત એમને ગ્રંથ લખ્યો છે. એવા શુદ્ધ સંત બની ગયા બિલ્વા મંગલ ઠાકોર. અને એ બિલ્વા મંગલ ઠાકોરે હવે નક્કી કરી દીધું કે હવે હું મારે ક્યાંય જવું નથી, મારા ગામમાંય નથી જવું, પણ ખાલી એક પત્ર લખીને એના ઘરે જે રહેતો હતો ને વ્યક્તિ સેવક, એના નામે બધી પ્રોપર્ટી કરી દીધી. અત્યારે કોકને ભક્તિ લાગે પણ ઘરે તો જાય, અને ઘરે જઈને પછી કે હવે આનું કરવું શું? હવે આટલી બધી જગ્યાઓ છે, ખેતર છે, મિલકત છે, આનું કરું શું હવે? એટલે એમાં શું થાય, માણસ ફસાઈ જાય કે હું કોક તો વ્યવહાર કરું, હવે કોઈ પાછળ ખાવા વાળું નથી તો હેડો હવે બીજા લગ્ન કરું. છે કે નહીં? ભક્તિ તો લાગે, પણ એ પણ ઉપર સલી લાગે. આપણી જેમ જ છે, તમારે મારે જેમ છે ને એવી ઉપર સલી. ઈચ્છા થાય તો ટંકોરી વગાડવાની, બસ એવું જીવન છે આપણું, ટંગળ મંગળ. આપણા જીવનમાં કોઈ એમ કે અમે શુદ્ધ ભક્તિ કરીએ છીએ, અરે આ હાડ માંસના કોથળામાં આસક્ત. ખાધા વગર ન ચાલે, ફરવા વગર ન ચાલે. ઠંડી હોય તો ગરમ વાતાવરણ જોવે, અને ગરમી હોય તો એસી જોવે. કોઈ બીના લગ્નમાં તમે જાઓ, કોઈ બીના ઘરે જાઓ, માણસ આવે તો સૌથી પહેલો ગરમી લાગે તો એસી પાસે જઈને આમ પાસે જઈને બેસી જાય, એકદમ ફૂલ એસી કરી. ભગવાને આ બધી વસ્તુ કેમ બનાવી છે ખબર છે? તમારા જીવનમાં તમને ઘડતર મળે એટલા માટે તમને બનાવી. અહીંયા એક જગ્યાએ લખ્યું છે, સંત લખે છે, ભગવાને આપણને હંમેશા માટે કંટક વિનાના ફૂલ નથી આપ્યા. ફૂલ આપ્યા, પણ સાથે સાથે શું આપ્યું? કાંટા. એની નીચે શું આપ્યા છે? શું કામ કાંટા આપ્યા છે? વિચાર કર્યો છે ક્યારે બેઠા બેઠા કે આટલું સુંદર ફૂલ આપ્યું છે, સુગંધી ફૂલ, તો એમાં કેમ આપ્યો છે ભગવાને? ભગવાને કીધું કે તમે જો ફૂલની સુગંધ લેવાની શક્તિ ધરાવતા હોય તો કાંટાને સહન કરવાની શક્તિ પણ તમે ધરાવજો. બીજી વસ્તુ, સંત કહે છે કે વાદળ વિનાનું આકાશ નથી આપ્યું, અને ઝંઝાવતા વિનાનો સમુદ્ર નથી આપ્યો. આટલો સુંદર સમુદ્ર હોય તો શાંત કેમ નથી બનાવ્યો? એક પછી એક મોજા આવતા રહે છે, એક પછી એક મોજા આવે, એક એક મોજો આવે. ભગવાને દેખાડે છે કે જેમ સમુદ્રની અંદર એક પછી એક મોજો આવે છે, એમ તમારા મનની અંદર એક પછી એક ઈચ્છાઓ આવતી જ રહે છે. એ મનના જે સમુદ્રમાં જે મોજા છે ને, એ વારે ઘડી આવતા રહે. ક્યારે બંધ જોયા? એ શા માટે ભગવાને આ વસ્તુ બનાવી છે? ભગવાન એ જ કહે છે કે તમારી મનની દશા પણ એક જ છે. વારે વારે તમે જુઓ, એક મનની અંદર એક ઈચ્છા પૂરી થાય ને તો બીજી 10 ઈચ્છાઓ તૈયાર પડી જ હોય કે ના ના હવે 1 વીઘો જગ્યા રાખી, હવે આટલું એક ખેતર મળી જાય ને તો સારું. આ વખતે 50 બોરી ઘઉં થયા, હવે આવતી વખતે તો 60 બોરી કેમ થાય? 10 ભેંસો છે તો 12 કેવી રીતે થાય? 2 ફેક્ટરી છે તો 3 કેવી રીતે થાય? આ દિવાળી પાંચમના નવું મુહૂર્ત કરવું છે, નવો તબેલો બનાવ્યો તો હજી આવતા વર્ષે થોડોક મોટો પોળો કરવો છે. આ બધા માણસની આ બધી ઈચ્છાઓ છે, અને ઈચ્છાઓનો ક્યારે અંત નહીં આવે, ક્યારે અંત નહીં આવે, ક્યારે શાંતિ નહીં આવે. જોવું જોઈએ. હજી એક એવો વ્યક્તિ ઘરે
આટોમાં બધા લોકો ભરી ભરીને આટો આપી પછી ઉપર લટકાવે, જ્યાં ખાટો હોય ને ત્યાં મોચો ખાટલો કહેવાય ને, ખાટલો, એ ખાટલા ઉપર છે ને એ પોટલી બાંધીને રાખે, થેલી બાંધીને, કે આજે આટલો આટો મળ્યો છે ને એ આટો છે ને ઊંઘમાં વિચાર કરે છે કે આજે 3 કિલો આટો મળ્યો, કાલે 5 કિલો મળ્યો, 10 કિલો મળ્યો, ધીરે ધીરે મારી પાસે આટો મહિનામાં કેટલો બધો ભેગો થઈ જાય, 6 કિલો આટો ભેગો થઈ જાય, હવે આ આટાને ભેગો બગડી જાય, હવે શું કરીશ, આટાને વેચી દઉં, અને વેચીને શું કરીશ, વેચીને કે છે કે એક બકરી લાવીશ, અને બકરી લાવીને બકરીને શું કરીશ, દોવીશ, એનું દૂધ વેચીશ, પછી એમાંથી 2 બકરી થશે, અને 2 બકરી થઈ જાય એમાંથી 1 બકરીને વેચી દઈશ, ધીરે ધીરે પછી બંને બકરીને વેચીને એક ભેંસ લાવીશ, અને ભેંસ લાવશું પછી પોડલો પડે તો પોડલો કોણ સાફ કરે, એટલે એના માટે પોડલો સાફ કરવા વાળી લાવીશ, લગ્ન કરીશ, અને આ સપના જોવે છે, આ સપના જોવે છે શેખ ચિલ્લી જેવું, અને લગ્ન થઈ જશે, અને લગ્ન થાય એટલે પછી 2 વર્ષ પછી છોકરાય થાય, અને છોકરા થાય પછી સ્કૂલમાં જશે, મારી ઘરવાળી પોડલા ઉપાડશે અને હું સ્કૂલમાં છોકરાને લેવા જઈશ, મેળવા જઈશ, ટ્યુશનમાં જઈશ, અને પછી ધીરે ધીરે છોકરા મોટા થશે, હા છોકરાઓ પછી મસ્તીખોર પણ હોય, તોફાન કરતા હોય, તો એને 2-4 વળગાડી દઈશ, અને તોય ન માને તો 1 લાત મારીશ, અને જેવી લાત મારી પેલો લોટ ઢળી ગયો એ તો સપનામાં લાત મારવા કરતો હસુબાની જોરથી લાત મારી એટલે બધું જે સપનું હતું બધું પૂરું, એ તો સપનામાં લાત મારતો હતો કે છોકરા ક્યારેક એવા લડધા એટલે નહીં કહેતા એવા પાકે તો ક્યારેક ક્યારેક લાતે મારવી પડે, અને જેવી લાત મારી એનું આખું મનોરથ જે વર્ષોનું હતું એ પૂરું. એવી રીતે ભગવાન પણ કહે છે કે આ જગતમાં પણ લોકો આવા સપના જોઈ રહ્યા છે કે બસ હવે આટલું મારું એક સપનું છે, તારું સપનું જિંદગીમાં ક્યારે પૂરું નહીં થાય, જોવું જોઈ લેજે, છે ને. મેરા એક સપના હે એક બંગલા બને ન્યારા, એ તારો ક્યારે બંગલો નહીં થાય, ભાગ્યમાં હશે તો થશે, ને કે આખી જિંદગી ગધાડાની જેમ મહેનત કરે પણ નહીં મળે એટલે નહીં મળે, ન કે 1 થી 1 બુદ્ધિશાળી માણસો આ જગતમાં પડ્યા છે પણ તોય દરની ઠોકર ખાય છે. નથી કેટલા માઇન્ડેડ માણસો છે, બુદ્ધિશાળી દિમાગવાળા ભણેલા ગણેલા માણસો છે પણ તોય દરની ઠોકર ખાય, અને જેને અમુક બુદ્ધિ ન હોય પણ તોય તમે જુઓ લાખો રૂપિયા કમાય છે. જોયું, અભણ છે, બુદ્ધિ વગરના છે, જેના કોઈ કાંઈ નથી પણ તોય આજે લાખો કરોડો રૂપિયા કમાતા હોય, અને જે માઇન્ડેડ છે, ભણેલા ગણેલા છે, હોશિયાર છે પણ એને તમે જુઓ દરની ઠોકર ખાતા હોય. કેમ? કારણ કે એના ભાગ્યમાં વસ્તુ નથી. એટલે સંત તુલસીદાસજી કહે છે ભાગ્ય બિના કીછું પાવત નહીં. તમારા ભાગ્યમાં જો લગન લખવાનું હશે તો તમે પરણી જશો, ને કે વાંઢા ને વાંઢા 60 વર્ષ શોધતા જ હોય નહીં. હજી કોઈ કન્યા મળી નથી, 40 વર્ષ થઈ જાય, હવે કીધું બેહી જા મંદિરમાં, ના મળે તો હજી કોઈ ઠકોણું પડતું નથી. શું કરીએ હવે? ના પડે તો સમજી જા કે ભગવાનની ઈચ્છા નથી કે તું આ સંસારમાં ફસા, ભગવાનની ઈચ્છા છે કે આમાંથી મુક્ત થાય. એટલે ભગવાન તારા, જો તું ફેરા ફર્યો તો હંમેશા માટે તારે ફરવાનું ચાલુ થઈ જાય. એ તો કોઈ વિરક્ત હોય કે જે સંસાર પણ જીવે અને 24 કલાક પ્રભુનું ભજન પણ કરતા હોય છે. એવું તો કોક લાખોમાં એક હોય, ને કે જેના લગ્ન થઈ ગયા ને પૂછો, બિચારો આમ ડરીને કે એક રોટલી આપો ને, ડરીને કે આમ જેટલું ખાઓ એટલું કરતા નથી. આવા પણ છે, કોક બિચારો ટાઢો માણસ હોય ને એને તો બરબાદ થઈ જાય જીવન આખું, હેરાન થઈ જાય. એવી અડીખમ મળી જાય ને આમ ભીમ જેવી, દબાઈ નાખે.
આવું માણસોનું જીવન છે. બિલ્વા મંગલે એ સ્ત્રીના ઉપદેશ ચિંતામણીના હૃદયમાં ઉતર્યા અને આખી રાત એને ત્યાં તપસ્યા કરી અને એને દંડવટ પ્રણામ કર્યા. પ્રણામ કરીને નીકળી ગયા બિલ્વા મંગલ. નીકળીને વૃંદાવનના માર્ગ તરફ જઈ રહ્યા છે. જેવા વૃંદાવનના માર્ગ તરફ જાય, વૃંદાવન તરફ અગ્રસર થાય, આગળ વધે, પણ અમુક ગામડામાં આવતા હોય ને તો બધા લોકો કે સાધુ સંત આવ્યા, મહાત્મા આવ્યા, તો અમારા ઘરે તમે રોકાઈ જાઓ. આજે અમારા ગામમાં ઉત્સવ છે, કોઈ કે રામનવમી છે, કોઈ કે જન્માષ્ટમી છે, કોઈ કે ભગવાનનો ઉત્સવ છે, તો આજે તમે રહી જાઓ, આખી રાત ભજન કરજો 2-4 દાડા અને પછી તમે આગળ જજો વૃંદાવનમાં, તમને ક્યાં ના પાડીએ છીએ. આવી રીતે બિલ્વા મંગલને એક ગામની અંદર રોકી રાખ્યા કે તમે અહીંયા જ રહો ને અમને ઉપદેશ આપો. ત્યારે એ બિલ્વા મંગલ ઠાકોર ત્યાં રહ્યા અને કેટલા લોકોને ઉપદેશ આપ્યો, પણ એ ઉપદેશ આપતા બિલ્વા મંગલને એક સ્ત્રીની સુંદરતા ઉપર પડી. ફરીથી બિલ્વા ઢળી જો આ દશા છે. બિલ્વા મંગલ ઓલા સગમણની પાસે જાય છે, એ સ્ત્રીની પાછળ પાછળ જાય છે અને સ્ત્રીને જ્યારે ઘરમાં જાય તો બિલ્વા મંગલ બહાર ઊભા છે અને કહે છે, બ્રાહ્મણ દેવતા કહે છે કે હે ભૂદેવતા, હે સંત, હે ગુરુદેવ, તમે અમારા દ્વારે આવ્યા, શું જોવે છે? ઘી જોવે, કાચું સીધું જોવે, ભોજન જોવે, કપડાં જોવે, તમારે શું જોવે છે? ત્યારે બિલ્વા મંગલ કહે છે કે અંદર જે સ્ત્રી ગઈ ને એને મારે એકવાર દર્શન કરવા છે, જોવી છે. ત્યારે એ બ્રાહ્મણ દેવતા એની પત્નીને કહે છે કે આપણા ઘરે આવા શુદ્ધ સંત આવ્યા છે અને એમની એક ઈચ્છા છે જોવાની, તમારા દર્શન કરવાની, તો તમે સારા એવા વસ્ત્ર પહેરો અને તમે એની માટે ભોજન બનાવો અને ભોજન એમને ખવડાવો. જ્યારે એ પત્નીને આવી વાત કરી તો પત્નીએ સુંદર મજાના ઘરેણા, કપડા અને સુંદર મજાની વાનગીઓ બનાવી અને બિલ્વા મંગલની સામે જ્યારે ઊભી રહી અને જ્યારે આપે છે ભોજન કરો, અને બિલ્વા મંગલે જ્યારે જોયું ત્યારે બિલ્વા મંગલને અતીત યાદ આવે છે કે આ જ વસ્તુની અંદર હું ફસાયેલો હતો અને ફરીથી મને આ વસ્તુ ભવબંધનમાં નાખવા વાળી છે. ત્યારે ઓલી સ્ત્રીને કહે છે કે મારી એક હજી ઈચ્છા છે. એ શું? કે તમે 2 સોયા લઈને આવો. શું? 2 સોયા લઈને આવો. જે ઘઉંની બોરી સીવવાના આવે ને અણીદાર, એ 2 સોયા. અને 2 સોયા કે શું કરવા છે? એની મારે જરૂર છે. અને 2 સોયા હાથમાં લીધા. જેવા 2 સોયા હાથમાં લીધા અને ખચ 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 કરીને એની આંખો ફોડી દીધી. આ આંખો મને ભવબંધનમાં નાખવા વાળી છે, આ આંખો જ મને પાપ કર્મ કરાવે છે. એ આંખો નહીં રહે તો હું આ જીવનમાં ભવ પાર થઈ જઈશ. કોઈ દવા ન કરાઈ એવી સ્થિતિમાં લોહી પડી રહ્યું છે અને પોતાની આંખોને ફોડી દીધી. બિલ્વા મંગલ આજે હાથના સહારે 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 એ કૃષ્ણને પ્રાપ્ત કરવા જાય છે. बताओ कहाँ मिलेंगे श्याम, बताओ कहाँ मिलेंगे श्याम. બિલ્વા મંગલ આજે જાય છે જંગલની અંદર અને ભગવાનની પ્રાપ્તિ કરવા જાય છે, પણ રસ્તામાં 4 દિવસ થઈ ગયા, એમને કોઈ અન્ન નથી મળતું, કોઈ સહારો નથી, બસ લથડતા પડતા એ ભગવાનના પાસે જઈ રહ્યા છે વૃંદાવનની ઓર. ત્યારે એક બાળકનું સ્વરૂપ બનાવીને ભગવાન આવ્યા. ભગવાને જોઈ લીધું કે હવે અમારો ભક્ત શુદ્ધ બની ગયો, સંસાર કોઈ ઈચ્છા નહીં, એટલે એ ભક્તની પાસે જાય છે. બાબા કહાં જાના હૈ? મારે વૃંદાવન છે, બસ. અને ભગવાન
ભગવાન કહે છે કે જેને મારા ઘરે આવવું હોય એને હું આંગળી પકડી મારા ઘરે લઈ જાઉં છું. ભગવાન લગભગ મહિનો 2 મહિના સુધી એ ભક્ત મંગલ સાથે રહ્યા. એમને સુંદર મજાનું ભોજન બનાવીને ખવડાવે પોતાના હાથે અને એની સેવા કરે છે. આજે ભગવાનને શું જરૂર હતી? પણ આજે ભગવાન છે ને એ બિલવા મંગલને કેટલો સ્નેહ કરે છે. મંગળ તો ઠીક ગયા, બીજું કોઈ નથી. આ ઠાકોર શ્યામ સુંદર છે, પ્રભુ છે. ત્યારે બિલવા મંગલે એનો હાથ પકડ્યો અને હાથ પકડીને કહે છે કે ઠીક છે, મને હજી આગળ લઈ જાઓ, મને બ્રજ વૃંદાવન ધામમાં લઈ જાઓ. ત્યારે ભગવાન કહે છે કે લો, આ બ્રજ વૃંદાવન ધામ આવી ગયું બાબા, હવે હું જાઉં છું. અને જેવો હાથ છોડાવે ભગવાન, ત્યારે જેવો ભગવાને હાથ છોડાવ્યો ત્યારે બિલવા મંગલ ઠાકુર કહે છે કે હાથ છોડાવત જાવત હે, તમે હાથ છોડાવીને જાઓ છો, પણ હે ઠાકુર તમે મારા હૃદયમાંથી જાઓ ને તો હું તમને સાચો મર્દ ગણું. મેં તો તમને મારા હૃદયની અંદર કેદ કરી દીધા છે, હવે તમે મારા હૃદયમાંથી ક્યારે નહીં જાઓ. અને આવી રીતે બિલવા મંગલ એ વૃંદાવન ધામની અંદર રહે છે અને સુંદર મજાના કાવ્યો લખે છે. જે કૃષ્ણ અને રાધાની વચ્ચે જે મિલન થયા એ એમની અંદર લીલાઓ સ્ફુરિત થવા માંડી. કોઈ કોલેજમાં, સ્કૂલમાં, વિદ્યાપીઠમાં કોઈ કાંઈ વસ્તુ નથી આવડતી, પણ આજે સંસ્કૃતની અંદર એમણે એવા કાવ્યો લખી દીધા. કોને પ્રેરણા આપી? કોને શક્તિ આપી? ભગવાને આપી. સંત તુલસીદાસજી થઈ ગયા, એમને આટલી બધી શક્તિ કોણે આપી? ભગવાને આપી. જ્યારે આપણામાં ઘણી વખત લોકો વિચાર કરતા હોય કે મારે સંસ્કૃત ભણવું છે, મારે વ્યાકરણ ભણવું છે, મારે આ કરવું છે. અરે તમે ભક્તિ કરો, તમે ભગવાનની સેવા કરો, હૃદયની અંદર જ્ઞાન ઓટોમેટિક તમારી અંદર પ્રગટ થઈ જશે, તમને ખબર નહીં પડે, તમે વિદ્વાન બની જશો. એટલા માટે ભગવાનની સેવા કરો, એમને પ્રેમ કરો. ઘરે પણ આવી રીતે ઠાકોરજીનો શણગાર કરવો જોઈએ, ભગવાનને ભોગ લગાવવો, ભગવાનની આરતી કરવી, ભગવાનને સ્નેહ કરવો. અને આવું કાર્ય કરવાથી તમારા હૃદયમાં પણ ભગવાન પ્રેરણા આપશે, શક્તિ આપશે તમને, જેમ બિલવા મંગલ ઠાકોરને આપી. અને એમણે એક ગ્રંથ લખ્યો કૃષ્ણ કર્ણામૃત. કૃષ્ણ કર્ણામૃતનો અર્થ છે જે કૃષ્ણને કાનોને અમૃતની સમાન જે પ્રિય લાગે એવો ગ્રંથ બિલવા મંગલ ઠાકોરે લખ્યો છે. અને જેવો એ ગ્રંથ લખે, એ ગ્રંથ લખતાની સાથે પહેલો જ ભાગમાં શું લખ્યું ખબર છે? એમને જે ઓલી ચિંતામણીએ જે ઉપદેશ આપ્યો હતો ને, એ પહેલું નામ એને શું લખ્યું હતું ગ્રંથની અંદર? કે જય હો ચિંતામણી, કે તમારા દ્વારા મને ભક્તિ મળી છે, એટલે પહેલું નામ ચિંતામણીનું લખ્યું. અને ચિંતામણી પણ એ દિવસથી ભગવાનની ભક્તિમાં લાગી ગયા અને એને પણ બધું છોડી દીધું હતું. એ વાત હું તમને કહેવાની ભૂલી ગયો કે ચિંતામણીએ પણ કીધું કે ભલે તારે ભક્તિ કરવી કે ન કરવી હોય, પણ આજથી આ ચિંતામણી બધા કાર્ય છોડી એની સેવામાં લાગી જાય. ત્યારે પેલું ચિંતામણી નામ અને બીજું એમને જેની પાસે દીક્ષા લીધી હતી ને એ ગુરુનું એને નામ લખ્યું. અને પછી એમને ગ્રંથનો પ્રારંભ કર્યો. અને બિલવા મંગલ ઠાકોર ભગવાનના કિશોર વયની લીલાઓનું વર્ણન કરે છે કે ભગવાન સૌથી પહેલા જ્યારે ભગવાન પ્રગટ થયા, ગોકુળમાં આવ્યા હતા, એટલે ભગવાને એક સંકલ્પ લીધો હતો. કારણ કે ભગવાન આંખ ન ખોલતા. ભગવાને એક સંકલ્પ લીધો હતો કે જ્યાં સુધી હું રાધા રાણીનું મોઢું નહીં જોઉં ત્યાં સુધી હું આંખ નહીં ખોલું. પહેલેથી અમને એક નિયમ હતો. ત્યારે નંદ બાબા અને યશોદાજી બરસાનાથી રાધા રાણીને બોલાવે છે. કારણ કે એક ગુરુએ, એક સંત મહાત્માએ કીધું કે આને એક દીકરી, એક કન્યા જે બરસાનામાં રહે છે એના જ્યારે એ દર્શન કરશે ત્યારે આ કૃષ્ણ એમની આંખો ખોલશે. એટલે ભગવાને એક સંકલ્પ કર્યો હતો કે
હું આ જગત ક્યારેય નહીં જોઉં જ્યાં સુધી રાધા રાણીના દર્શન નહીં થાય. અને જેવા રાધા રાણી પણ નાના હતા, એને હજી ખોળામાં લઈ અને રાધા રાણીને વૃષભાનુ અને કીર્તિદા આ બંને જણા આવે છે બરસાનાથી, અને રાધા રાણીને આમ કરીને જ્યારે જોવડાવે, ઊભી કરે, અને રાધા રાણી જ્યારે આંખ ખોલે, ભગવાનની આગળ જ્યારે દ્રષ્ટિ પડી તો ભગવાન જાગૃત, એટલે કે આંખો ખોલી, અને જેવી આંખો ખોલી તો બધી મહારાણીના દર્શન થયા, રાધા રાણીના દર્શન થયા. પેલું કે છે ને કે રાધા બિના શ્યામ આધા હૈ. ભલે ભગવાન કહે છે કે હું વિશ્વ બ્રહ્માંડનો સ્વામી છું, માલિક છું, મારા રૂવાટામાંથી કરોડો બ્રહ્માંડ નીકળે, પણ હું રાધા વગર, હું ભક્તિ વગર તો હું અધૂરો છું. આટલો પ્રેમ ભગવાન રાધા રાણીને કરે છે. તો પહેલું મિલન ભગવાનનું નાનપણનું છે, અને બીજું કિશોર અવસ્થામાં ભગવાન જ્યારે 7-8 વર્ષના હતા ને, ત્યારે ભગવાનનું બીજું મિલન બરસાનામાં થયું હતું. ક્યાં આગળ થયું હતું બીજું મિલન? કે છે પ્રેમ સરોવર. બરસાનાથી જ્યારે તમે નંદગાંવ તરફ જાઓ ને, તો વચ્ચે છે ને પ્રેમ સરોવર આવે છે. એનું નામ પ્રેમ સરોવર કેમ પડ્યું? કારણ કે બીજી વાર ભગવાનની મુલાકાત રાધા રાણી સાથે આ બરસાનામાં થઈ, અને એ સરોવરનું નામ પડ્યું પ્રેમ સરોવર. 5 સરોવર છે. કુસુમ સરોવર જે ગોવર્ધનમાં આવ્યું છે. તમે જ્યારે ગોવર્ધનની પરિક્રમા ચાલુ કરો એટલે પહેલું સરોવર આવે કુસુમ સરોવર, અને બરસાનામાં આવે પ્રેમ સરોવર. આવા 5 સરોવર વર્ણન છે. હરેક કુંડમાં, હરેક સરોવરમાં, હરેક સ્થાનમાં રાધા અને કૃષ્ણનું આખા દિવસમાં બધી જગ્યાએ થાય છે. આવી રીતે એ રાધા અને કૃષ્ણને જે મળવાની, જે મીટિંગ થવાની જે વાતો હોય ને, એ કોણ કરે છે? વૃંદાદેવી, તુલસી મહારાણી, જે તુલસીની પૂજા કરે છે ને, એ લખે કે રાધાનું કેટલા વાગે કઈ જગ્યાએ મિલન થશે. બરસાના માર્ગામાં, ગોકુળમાં, કાલિદાહમાં, ચીરઘાટ પર, કુસુમ સરોવર, જે જગ્યાએ માનસી ગંગા, જ્યાં ભગવાનને મિલન થવાનું હોય, પહેલા દિવસે એજન્ડા બધું લખી દે કે અહીંયા મળશે, એટલા વિદ્યાદેવી, અને આપી દે મેસેજ. અને મુખ્ય જે પોટ હતા એનું નામ છે, જે પરીક્ષિત કથા સંભળાવી, એ સુખદેવ ગોસ્વામી. એ મુખ્ય પોપટ હતા. એટલે તો સુખદેવજીએ રસભરી કથા એ રાજા પરીક્ષિતને સંભળાવી હતી. તો આવી કૃષ્ણ કર્ણામૃતની કથા આપણે આજે શ્રવણ કરી. એટલી સુંદર કથા બિલ્વા મંગલ ઠાકોરે એમના જીવન ચરિત્રની કથા છે, અને આ કથાને સાંભળવી જોઈએ પ્રતિ દિવસ. કારણ કે આવા સંતની, આવા ભક્તની કથા જો આપણે સાંભળશું ને, તો આપણું પણ હૃદય છે ને પવિત્ર બની જશે. સંતોનું ચરિત્ર, ભક્તોનું જીવન ચરિત્ર જ્યારે આપણે સાંભળીએ ને, તો આપણું હૃદય પણ એમના જેવું શુદ્ધ અને પવિત્ર બને છે. જ્યારે જ્યારે એવા પર્વ, જ્યારે જ્યારે એવી તિથિ આવે, એટલે દરેક લોકોએ એવી તિથિ, એવા પર્વ ઉપર આવા ભગવાનના શુદ્ધ ભક્તોનું દરેક લોકોએ કથાનું શ્રવણ કરવું જોઈએ. બિલ્વા મંગલ ઠાકોર ભગવાનના શુદ્ધ ભક્ત થઈ ગયા, અને એમને કેટલું સુંદર કૃષ્ણ કર્ણામૃત જેવા ગ્રંથ લખ્યા, અને એક એક વસ્તુઓ એની અંદર જાણવા જેવી છે. એ ગ્રંથ તમને અહીંયા ક્યાંય નહીં મળે. એ ગ્રંથ તમને ઓરિસ્સામાં મળશે, એ ગ્રંથ તમને માયાપુર કલકત્તામાં મળશે, અને ગ્રંથ તમને વૃંદાવન, આ 3 જગ્યાએ સિવાય આખી દુનિયામાં ફરી વળો પણ ક્યાંય નહીં મળે કૃષ્ણ કર્ણામૃત ગ્રંથ. અને એમાં માત્ર ભગવાનની દિવ્ય દિવ્ય ગુહ્ય ગુહ્ય લીલાઓનું વર્ણન એની અંદર એમને લખેલું છે. તો આ સંસારમાં કોઈ પણ વસ્તુ સહેલી નથી. દરેક વસ્તુમાં ભગવાને એને અઘરી બનાવી દીધી છે.
ચક્રવાત વિનાની હવા નથી આપી. હવા તો આપી, પણ ક્યારેક ક્યારેક એવું વાવાઝોડું આવે ને. અને આગળ કે છે કે રોગ વિનાનો દેહ નથી આપ્યો. જ્યારે તમને આ દેહ મળે તો ભગવાનની અંદર શું આપી દીધું છે? રોગ પણ આપી દીધો છે. શા માટે રોગ આપ્યો છે? લોકો એવું વિચાર કરે કે ના ના, આ શરીરમાં હું સુખીથી રહું, પણ નહીં રહે. ક્યારેક શરદી થઈ જાય, ક્યારેક ખાંસી થઈ જાય, ક્યારેક લકવો મારે, ક્યારેક બીપી હાઈ થઈ જાય, ક્યારેક લો થઈ જાય, ક્યારેક ડાયાબિટીસ વધી જાય. કોઈને ખાવાની વધારે મીઠું ઈચ્છા હોય પણ ન ખાઈ શકે. કેમ? ભગવાને આ રોગ બનાવી દીધો છે. કોઈને ગળાનો તકલીફ છે, કોઈને કમરમાં, કોઈને પગ દુખે, કોઈને ઢીંચણ દુખે. આ બધી તકલીફો કેમ છે? જેને આ કાયા મળી છે, જેને આ શરીર મળ્યું છે, તો દુઃખ સહન કરવાની શક્તિ પણ રાખવી જોઈએ. અને ભગવાને આ એટલા માટે જ આ બધું વસ્તુ બનાવી છે કે તમારા શરીરને તમે સ્વચ્છ રાખો. જ્યારે કોઈ સ્નાન કરે ને, તો સ્નાન કરવાથી આ દેહ, આ કાયા પવિત્ર બને. અને આ શરીર ઉપર જેટલા બેક્ટેરિયા, જમ્સ ને બધું લાગ્યું હોય ને, એ બધું નીકળી જાય. એટલે દિવસમાં કેટલી વાર સ્નાન કરવું? 2 વાર. આમ તો પહેલા લખેલું કે 3 વાર સ્નાન કરવાનું. સવારમાં વહેલા પરોઢિયામાં 4 વાગે, 5 વાગે, અને બપોરે અને સાંજે 3 ટાઈમ સ્નાન કરવાનો નિયમ છે. કેમ? કારણ કે આપણા શરીરમાં જમ્સ અને બેક્ટેરિયા હોય ને ત્યારે સ્વચ્છ બને. અને તમે જુઓ કે જ્યારે તમે ઊંઘમાંથી ઊંઘીને સત્સંગમાં તમે ઉઠી આવો તો તમને એટલો આનંદ નહીં આવે, પણ તમે સ્નાન કરી અને પવિત્ર વસ્ત્ર પહેરીને એક આસન ઉપર બેસી સાંભળો, તમારું મન 1 સેકન્ડ માટે પણ બહાર નહીં જાય. કેમ? કારણ કે સત્વગુણનો પ્રભાવ તમારા શરીરમાં રહે છે. એટલા માટે સ્નાન કરીને પવિત્ર રહેવું જોઈએ. આપણા વેદોમાં બહુ બધા નિયમો બનાવેલા છે. મનુ સંહિતા, ગરુડ પુરાણ, ભાગવત પુરાણ, ભગવદ્ ગીતા, આ અલગ અલગ ગ્રંથોની અંદર બહુ બધી વસ્તુઓ લખેલી છે કે જ્યારે પણ મળ અને મૂત્રનો ત્યાગ કરે, તો અત્યારે એવા પણ ભગવાનના ભક્તો છે કે જે મૂત્ર બાથરૂમ જાય તો એ લોકો સ્નાન કરતા હોય છે. પણ હકીકતમાં શાસ્ત્ર કહે છે કે મળ જ્યારે કોઈ ટોયલેટ જાય ને, તો એને પહેરા કપડે જે હોય ને એને કાઢી નાખવા જોઈએ અને એને સ્નાન કરીને નવા વસ્ત્ર પહેરવા જોઈએ. પણ કોણ કરે છે? આજે ઘણા લોકો કહે ને કે અત્તર નાખે તો એને વળગે. આવું લોકો કે અત્તર નાખે તો સુગંધિત નાખો તો કે ભૂત વળગે, ચૂંટ્યા વળગે. આપણે ખુદ કોને વળે ખબર છે? કે જેને અને અપવિત્ર શરીર હોય અને વન વગડામાં ભટકતા હોય, વસ્તુ હોય ને, તો અપવિત્ર વસ્તુ છે. પણ જેને કાયા પવિત્ર હોય, ગળામાં તુલસીની માળા છે, જેને બાલ ઉપર તિલક કરેલો છે, જેને મુખમાં હરિનું નામ છે, એને જીવનમાં ક્યારે આવી વસ્તુ નહીં પડે. ક્યારે ડરવું ન જોઈએ. પણ જે કાયાને અપવિત્ર રાખે, નખ કાપે, આ નખ શરીરમાં કોઈ પણ એવી વસ્તુ તમે બહાર કાઢો છો તો સ્નાન કર્યા પહેલા બધું કાઢી નાખવું જોઈએ. કોઈ પણ વસ્તુ, વાળ કાપવા, દાઢી કરવી, નખ કાપવા, ઉલટી કરતા હોય, બ્રશ કરતા હોય, જે પણ કાર્ય હોય, મળમૂત્ર જે પણ હોય, એ પહેલા સ્નાન કરો, એના પહેલા બધું કાર્ય કરી લેવું અને પછી સ્નાન કરવું જોઈએ. અને આવી રીતે તમે જ્યારે આદત પાડશો ને, તો તમને પછી નહીં ગંદુ રહેવાનું નહીં. એક આદત પડી જશે પવિત્ર વસ્ત્ર પહેરવા, ધોયેલા વસ્ત્ર. રાતે ઊંઘેલા હોય ને, એ વસ્ત્ર પણ દિવસે ન પહેરવા જોઈએ. અમુક આદત હોય મહિનાઓજી નાડી કરવા, એ જ લેગો પહેરતા બોલો. પણ રોજ એ વસ્ત્ર કાઢી નાખવા જોઈએ. આખી રાત તમે પહેરો એ વસ્ત્ર, તમો ગુણથી ભરેલા વસ્ત્રો હોય, એને ધોવામાં નાખ. ભલે તમે પાણીમાં જ ધોવો, પણ પાણીમાં ધોઈને હૂકવી દેવાના. અને પછી તમારા શરીરમાં તમે જુઓ કેટલી રોનક, તેજ અને બુદ્ધિનો કેટલો વિકાસ આવશે.
તમે અલગ અલગ વસ્તુઓનું તમે જે નિર્ણય લેશો ને એમાં તમે સક્સેસ જશો. હારું કોઈ ઠેકોણું પડતું નથી, કોઈ મેળ પડતો નથી. કઈ પડશે આપણે નહીં કહેતા? કંટાળી જાય માણે કે આટલી આટલી મહેનત કરું તો ઠેકોણું પડતું નથી, મેળ નહીં પડતો. આવું કેમ થાય છે? કારણ કે આપણા કર્મ નબળા છે, આપણું જીવન દિનચર્યા છે. 7 વાગે 8 વાગે ઉઠે, એ તો હવે ઓછી થઈ એટલે બધી બહાર ન નીકળતા. માર્બલ હોય તો માર્બલ ઠરી ગયો હોય. એટલે આપણે શરીરના બંધારણમાં છે, ઋતુઓના બંધારણમાં છીએ આપણે બધા. આ બધા નિયમોનું પાલન કરો, પવિત્ર રહો. દિનભર મહેનત કરવાની શક્તિ તો આપી, પણ સાથે સાથે થાક એટલા માટે આપ્યો કે સારી ઊંઘ પણ આવે. આ કવિએ લખ્યું છે કે માર્ગ ઉજાળવા પ્રકાશ અને યથાર્થ અવિરત પ્રયત્ન કરવાની ધીરજ પણ ભગવાને આપી. પ્રયત્ન કરો પણ સાથે સાથે ધીરજ પણ ભગવાને આપી છે. કે પેલું કે છે ને કે ધીરજના ફળ. એટલે આપણને કેવું છે કે હવેના માણસોને કેમ કે હાલ ખાઈ લો. ઊનું ખાય તો પછી શું થાય? પેલી ઘેર બનાવી હોય ને છાસમાં, એકદમ ગરમ ગરમ તમે ખાઓ કેવી લાગે? જીભ બળી જાય ને એકદમ. પણ એને થોડીક રાહ જોવી પડે. 2 મિનિટ 5 મિનિટ 10 મિનિટ એને ઠંડી કરો, થાળીમાં પાથરીને ઠંડી કરો, પછી ઘીમાં કે છાસમાં કે દૂધમાં તમે ખાઓ, કેટલો આનંદ આવશે. અને હાલ કે બેહી જો ચૂલા પર, નહીં કહેતા? ઘરવાળી કે ને ઈ કે હાલ બનાવીને હાલો, ઈ કે ચૂલે બેહી જાઉં. આવું લોકો કે કેમ? કારણ કે ઈ જ્યારે સમય આવે ત્યારે જ વસ્તુ થાય. તો આવી રીતે ઘણી બધી વસ્તુ આપણા આ કવિઓએ લખેલી છે. કદીએ નાશ ન પામે એવી આશા આપી છે. આશા બધાના હૃદયમાં છે. આશા નથી કે ના આજે કોઈ મેળ પડ્યો નથી, પણ એક આશા છે. મને આશા છે કે મારો છોકરો સુધરશે. નહીં કહેતા? આશા છે કે એને ફેરા ફરાવશો ને એટલે સુધરી જાય. બિચારો ઓર ફસાય બિચારો. એટલે લગ્ન થઈ જાય પછી સાસરે જાય એટલે લોકો શું કે? જમાઈને સાળીઓ શું કે? શું નામથી બોલાવે? જીજાજી. ભત્રીજી હોય કે કોઈ પણ હોય તો શું કે? જીજાજી. 3 વખત કે. એટલે કે તમે જીવો છો કે નહીં? ઈ કે તમારી દીકરી જીવવા દે તો હું જીવું ને. જીજાજી. એટલે સંતો કે છે કે જે જગ્યાએ જી લાગ્યું છે ને એ બધી જગ્યાએ છે ને દુઃખ જ દુઃખ છે. જીજાજી, પછી 2G 3G. પહેલા 2G નો જમાનો હતો. આમ માણસ વિચાર કરે 2G એટલે કે હા મારું કેટલું ફાસ્ટ નેટવર્ક છે. પછી એમાંથી કંટાળી ગયા એટલે 3G આવ્યું. પછી આગળ ધીરે ધીરે કે હવે તમે આ વાપરો, આ એપ્લિકેશન વાપરો, કે આ નેટવર્ક તમે યુઝ કરો. તો એમાં પણ લોકો થોડાક 2 મહિના 4 મહિના થોડા ખુશ અને આનંદમાં આવી ગયા, અને ઈ નબળું પડી ગયું એટલે કે 4G આવ્યું. અને હવે તો અંદર ચકેડું ભમે જ જાય ધીરે ધીરે ધીરે. આપણે એમ કે કઈ ઉપડે. એટલે કે આ બધા જી છોડો અને રામજી ને કૃષ્ણ ને રાધાજીને શરણમાં આવી જાઓ. અને એની શરણમાં આવશો તો તમે હંમેશાની માટે આ સંસારના ચક્કરમાંથી જતા રહેશો. તો આજના દિવસમાં આપણે બિલ્વા મંગલ ઠાકોરનું ચરિત્ર સાંભળ્યું કે એમનું જીવન ભક્તોનો સંગ નહોતો તો એમનું જીવન કેટલું પાપમય બની ગયું. અને જ્યારે સાધુ સંગતિને ભક્તોના સંગમાં જ્યારે આવી ગયા એટલે એમનું જીવન શુદ્ધ અને પવિત્ર બની ગયું. અને આ જ શરીરથી, આ જ કાયાથી એ પ્રભુને પ્રાપ્ત થઈ ગયા. તો આપણે પણ એ કોશિશ કરવી જોઈએ, રાત દિવસ મહેનત કરવી જોઈએ, ગમે તે રીતે
મને આ જીવનની અંદર પ્રભુ મળી જાય, ભગવાન મળી જાય, બસ એ જ ઈચ્છા રાખવી જોઈએ. તો હવે આપણે બધા ભેગા મળી એક માળાનો જાપ કરશું અને પછી ભગવાનની આરતી થશે અને આરતી પછી બધાની માટે મહાપ્રસાદ છે. આજનો જે મહાપ્રસાદ સુંદર, લવલી, વન્ડરફુલ, જે પણ એટલો સુંદર મહાપ્રસાદ અમારે સંબંધી છે જે ડીસામાં રહે છે, લવજીભાઈ પ્રજાપતિ, અમારા ખાસ સંબંધી ને મિત્ર છે. એમણે કીધું કે ભગવાનના જે ભક્તો મંદિરે આવે છે એને સુંદરમાં સુંદર મહાપ્રસાદ તમે બનાવીને બધાને ભગવાનને ભોગ લગાવીને જમાડજો. તો લવજીભાઈ પ્રજાપતિ એમના તરફથી આટલો સુંદર મહાપ્રસાદ આજનો છે. તો એકવાર હરે કૃષ્ણ મહામંત્ર ઉચ્ચારણ કરી અને બધા અભિનંદન વ્યક્ત કરીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આજે અહીંયા દર રવિવારે એક ભક્ત આવે છે, બેન, જેમનું નામ છે નીલપાબેન ચૌધરી. અહીંયા ડેરી રોડ પર રહે છે. એમને અને એમના મમ્મી તરફથી લગભગ 2 વખત અહીંયા મહાપ્રસાદ, ભોજન મહાપ્રસાદ આપ્યો છે. તો એમને નીલપાબેનને દીકરીને પણ આજે જન્મદિવસ છે, તો બધાને માટે અહીંયા ચોકલેટો પાઠવી છે. અને એમને પણ આવવાની બહુ ઈચ્છા હતી, પણ એ વ્યસ્ત સમયને કારણે ન આવી શક્યા. તો એમની દીકરીને જીવન આયુષ્ય વધે અને જીવનમાં બહુ ભક્તિ કરે ને જીવનમાં બહુ કામયાબીની ઊંચી શિખર પર પહોંચે. તો ભગવાનને આપણે બધા આશીર્વાદ એ ભક્ત દીકરીને આપણે બધા આપીએ હરે કૃષ્ણ મહામંત્રથી. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ તમારા ઘરે પણ દીકરા દીકરીનો, કોઈ ભાઈ બહેન, માતા પિતાના જન્મદિવસ અથવા કોઈને પુણ્યતિથિ નિમિત્તે તમે ભગવાનને મહાપ્રસાદ આપી શકો છો. અને દર રવિવારે અહીંયા ભોજન મહાપ્રસાદનું આયોજન થાય છે, તો તમે પણ એમાં લાભ લઈ શકો છો. અને અહીંયા મંદિરે સુંદર પ્રોત્સાહન ને પ્રેરણા મળવાથી આપણી વચ્ચે પણ અહીંયા દિલ્હી ગેટમાં જે રહે છે એવા તારાબેન પણ દર ગુરુવારે અહીંયા મહિલા મંડળ વિતરણ જે પણ હોય ત્યાં વિતરણ કરવામાં શકે છે, અથવા સેવાનો લાભ જેને લેવો હોય તે પણ લઈ શકે છે. એમને કંઈ કીધું નહીં, પણ હું તમને એટલા માટે કહું છું કે જુઓ, ભક્તોનો સંગ કોઈ પણ જીવને મળે ને, ધીરે 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 કોઈ પણ વ્યક્તિના જીવનમાં પરિવર્તન આવશે. આજે એકલા પ્રસાદ બનાવો અને બધાને જમાડવા લગભગ 200-250 માણસોને પ્રસાદ જમાડે છે. તો દર ગુરુવારે સવારમાં 9:30 થી કે 10 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી 2 કલાક મહિલા મંડળ દિલ્હી ગેટ આગળ ત્યાં પ્રસાદ વિતરણ કરે છે, ખીચડી બનાવીને. તો તમે પણ શરીરથી લાભ આપી શકો છો, અથવા જે બી તમારે ઈચ્છા હોય તમે ત્યાં લાભ આપી શકો છો. તો આવા કાર્ય ભલે ગમે જેવો કળયુગ હોય, પણ આવા સમયની અંદર પણ આવા દિવ્ય ભગીરથ કાર્યો થતા હોય છે. તો તમે એની અંદર લાભ લઈ શકો છો બધા લોકો, અને આપણા જીવનને ધન્ય બનાવી શકો છો. ધન શું છે? ધન 25-50 વર્ષ માટે આપણી પાસે છે, અને એ આપણે જો સારી જગ્યાએ નહીં વાપરે તો કોઈક બીજો વાપરશે. પણ જો આપણને આપણી પાસે વસ્તુ હોય તો આપણે એનો સારી જગ્યાએ ઉપયોગ કર્યો ને, તો એ ખાતામાં બેલેન્સમાં લખાઈ જાય છે કે આને આટલો સારી જગ્યાએ વાપર્યું છે. તમે પણ આવું કાર્ય કરી શકો છો. તમારા ઘરે કીર્તન કરાવો, ભજન કરાવો, પ્રોગ્રામ કરાવો, સોસાયટીમાં આવું કાર્ય કરાવડાવો, અને તમે એના નિમિત્ત બનશો. અને ભગવાનની વાણીનો જ્યારે પ્રચાર થાય, ભગવાનનો સનાતન ધર્મનો પ્રચાર થાય, તો ભગવાન એ જીવાત્માની ઉપર બહુ પ્રસન્ન થાય છે. તો ધીરે ધીરે કે છે ને કે ટીપે ટીપે સરોવર ભરાય, એવી રીતે લગભગ ઘણા વર્ષોથી મહેનત કરી અહીંયા આટલું સુંદર સેન્ટર ચાલે છે, મંદિર ચાલે છે, અને બધા ભગવાનના ભક્તો આવે, કીર્તન કરે, કથા સાંભળે, દર્શન કરે, માળા કરે, અને બધા લોકો લાભ લે છે. તો તમે પણ આવી રીતે તમારા ઘરે પણ કાર્યક્રમ ગોઠવી શકો છો. હવે માળા કરજો.
फटाफट आपी दो बधाने। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद। एक मणका पर आखो मंत्र बोलवानो। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे, हरे राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण कृष्ण हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे हरे,
कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे हरे कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम हरे हरे कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण कृष्ण